હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી જશે 11 અને છે ને હું અને જયદીપ બે જઈ અને યતરાજને લઈ આવ્યા અને જયદીપને બહાર કામ હતું તો એ બહાર જ્યાં અને હું યતરાજ બે ઉપર આવતા રહ્યા છીએ. અને હવે છે ને આપણે કામ તો પૂરું થઈ ગયું છે, રસોઈ બનાવવાની એક બાકી છે. અને આ ભાઈ જો આવી અને સ્કૂલ ડ્રેસે ચેન્જ નથી કર્યો અને સીધા ફુગ્ગા કરવા બેસી ગયા છે. અને જો ઢોળી હોતું નાખ્યું છે થોડુંક કા એ ભાઈને છે ને માર ઘોડે ઉતાવળ બહુ હોય બધી વાતની, તે વેરાઈ ગયું. ફુગા કરતા જ નથી આવડતું. આવડે છે એમ બહુ ઓલું કઈ ને એટલે ના થાય. થયો ને. તો આ ભાઈ એમને આજે છે ને ડાન્સ કરવાનો હતો સ્કૂલમાં. ચીમ કરવાનો કરતા પછી પછી બસ એટલું જ આવે, બીજું કઈ આવે? જો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે ને આપણે લોટ બાંધીને મૂકી દીધો છે. અને મારે છે ને મેથીનું શાક બનાવવું છે, ચણાનો લોટ વાળું. તો રીંગણ ને બટેકા ને એવું બધું શાક છે પણ મેથી નથી, એટલે મારે મેથી લેવા જવાનું છે. તો હું જાઉં અને મેથી લઈ આવું. જો આપણે છે ને દૂધ ને મેથી ને એવું લઈને આવતા રહ્યા છીએ. ને આ ભાઈની વેફર મંગાવી હતી તો વેફર લઈ આવ્યા છીએ. હજી મારે જમવાનું બનાવવાનું છે ને, ભૂખ લાગી છે ને તે હું વેફર લેતી આવી. વેફર ખાઈ તા હું ફટોફટ બનાવી નાખું. ભાવશે ને મેથીનું શાક? એ ખાવું હોય તો ખાય, નકર પછી ગોળ રોટલી ખાઈ એમ કરે. તો હાલો હવે બનાવી નાખવી. તો મેં છે ને લોટ બાંધીને મૂકી દીધો અને મેથી તે સુધારી નાખી. અને હું લસણ ફોલતી હતી. તો જો મેં પોતા કરી નાખ્યા છે ને તો હું લસણ ફોલતી હતી. મને છે ને કંઈ પંખો બંધ હોય ગમે નહીં, એટલે પંખો શરૂ હતો ને તો ફોતરા થયું બધું. અને હજી તો આ લોટ બાંધ્યો ને સુધારી મેથી ને એવું થઈ. જયદીપનો ફોન આવી બહાર જે હશે તે કે છોલે ભટુરે હું લેતો આવું છું એટલે તું ના બનાવતી એમ. તો હવે છે ને આપણે શાક મૂકી દેવી અને એમની વાઈટે બે એને શું કરીશ તું? એ ખટારામ નથી ભરવું, કચરો નથી કરવો. જો હજી તો વેફર હું કચરા પોતા કરી રહ્યો ને તો જેવું કરી મૂકે ઘડીકમાં. જો અહીંયા વેફર ખાધી ને આવી રહ્યું સામે કાગળિયા જવા દીધા. આવું હોય છે આપું. તો હવે છે ને હું આ વાળીને મૂકી દઉં અને વાસણમાં થોડા પડ્યા છે એ ધોઈ નાખ. કેમ કે સવારમાં છે ને ચા નાસ્તો કર્યો, એના વાસણ ધોવાના હતા ને યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું યતરાજને લેવા જતી રહી. પછી જયદીપ બહાર ગયા અને મેં કીધું રાંધવાની તૈયારી કરું. કાલ છે ને બહુ મોડું થઈ ગયું હતું. પછી મને છે ને સવારમાં નાસ્તો કરવાનો કે એટલો બધો ભાવે નહીં. આ તો ચા ટોસ હોય તો 1-2 ટોસ ખાઉં, નહીંતર મને ચા ભાખરીને એવું સવારમાં ના ભાવે. તે 2 ટોસ ખાધા હતા ખાલી. એટલે ભૂખ મને છે ને 11 વાગે તો મને યતરાજને બેન ભૂખ લાગી જાય. કા લાય તો ભૂખ લાગી જાય ને વહેલા મૂકી ચપ્પુ નથી લેવાનું. ના એ નથી કાપવું. એ આમાં હવે શું કાપવાનું હશે? સિંહ મેથી કઈ કાપે એવું એમ નહીં. આ બાર નાના સોટા. તો હાલો હવે અહીંયા કચરો બચરો વાળી નાખવી. જયદીપ આવે ત્યાં સુધી પછી આપણે જમશું છોલે ભટુરે. જો આ ફુગા કરવાનું હજી કાલ સાંજે મોગલમાંથી આવ્યા ને તાર યતરાજને લઈ દીધું હતું. એ ભાઈ છે ને ફુગા હરખા થતા નહોતા અને આ ચકડી ફરે ને પવનની એવું ખાલી જોતું હતું. તે અંદર જે બધું લિક્વિડ હતું ને એ હું કામ કરવા રહી તે ભાઈ ચોકડીમાં જઈને ઢોળી આવ્યા અને પછી આ ધોઈ નાખ્યું. અને મને શું કે પૂરું થઈ ગયું. હવે આખો દી ફુગા કરે તોય પૂરું ના થાય અને એ 5 મિનિટમાં પૂરું કરીને આવતો રહ્યો. અને પછી મને કે પૂરું કીધું. કા તારી એમ હશે ને કે મારી મમ્મી ના ખબર હોય. યતરાજ આમ સામું જોતો તને એમ થયું હશે ને કે મમ્મીને નહીં ખબર પડે. એમ 5 મિનિટમાં પૂરું થઈ જાય તો ખબર તો પડે જ ને કે ઢોળીને આવ્યા છે. પછી જો એ ભાઈ છે ને અમે મેથી સુધારી ને મેથીના ડાંકડા થોડાક એને જોતા હતા ને એને લઈ લીધા અને રમેશ
જો આજ તો છે ને મસ્ત તડકો છે. હમણાં કોઈ એક ધારો વરસાદ આવતો તો દાદ થોડોક તડકો નીકળે ને તો સારું લાગ્યું કા કે તને ના સારું લાગ્યું? સારું લાગ્યું. તો જો અત્યારે છે ને જયદીપ આયા અને છોલે ભટુરે લઈને આયા છે. હમણાં કેટલા દીથી નથી ખાધું કા? 3-4 રવિવાર લઈ ગયા. નહીતર તો દર રવિવારે હોય જ તે. તો હાલો છે ને ખાઈ લેવી છોલે ભટુરે. અલા હું થયું અલા. અને આને છે ને જો આ ડીશમાં બધું કાઢ્યું છે ને તો એમાં નથી ખાવું અને આમાં ખાવું છે. આવા ઊંધા પૈસે અમારે. તો હાલો હવે જમી લેવી. જો અત્યારે છે ને બપોર હું જાગી અને મેં ફુલાવર સુધાર્યું હાંજ ખાટું સાંજે શાક કરવા. અને આ ભાઈ મને કહેશે તું રમવા બે જા માર જોડે. અને અમુક માણસો રહ્યા ને એમને બપોર હુવાનું હતું ને તો હુવું નહોતું. એ કે મને ઊંઘ નહીં થાવતી તમે હુઈ જાઓ, હું જાગું છું. તે બધાયની પહેલાં હુઈ ગયા અને હજી જાગતા નથી. બહુ ઊંઘ આવી એમને કા. અને આ ભાઈને અમારે ઘડીક થાય ને મારી હારે કોક રમો એવું હોય. તો હવે છે ને મારે જવું છે જયદીપ હાટું લાડવા લેવા. એમને લાડવા ખાવા છે. ગણપતિ દાદાને જીમ થોડાક દીએ લાડવા યાદ આવી જાય છે. ખાઈ લે પછી ગળામાં બળે, શરદી થોડીક થાય પણ ખાવાના કા. ખાવાના કે નહીં ખાવાના? કેટલા ખાવાના? કિલો 2 કિલો? કિલો થઈ રહી છે. ઊભા રહી છે. જો હવે છે ને લાડવા લઈ આવી. બીજું હું તો જો હું અત્યારે મીઠાઈ લેવા જઈ હતી તારે છે ને મારામાં યુટ્યુબનો મેસેજ આવ્યો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જશે ફાઇનલ. આ ખુશ ખબર છે જયદીપના દેવી. હેતરાજ ખોલ તો. થાકી જઈ ચાઈ ગયા તા પપ્પા. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. મેસેજ આવી ગયો. હાલો એની ખુશીમાં લાડવા. દૂધીનો હલવો હોતન લાવી. તો જો ફાઇનલ છે ને આપણે કાલ સાંજે યુટ્યુબમાં અપ્લાય કરી દીધી હતી મોનિટાઈઝ હાટું. અને ફાઇનલ અત્યારે એમનો જવાબ આવી જશે. આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. અને ફેસબુક છે ને લગભગ 10-15 દિવસ થયા ફેસબુક મોનિટાઈઝ થઈ ગયું એને. અને ઇન્સ્ટાગ્રામ તો મારે ઘણા ટાઈમ પહેલાં થઈ ગયું છે. પણ ઇન્સ્ટાગ્રામમાં તો જો કે આપણને અર્ન કંઈ થતી નથી. એમાં તો આપણે એડ કરવી એના પૈસા આપણને મળતા હોય એ રીતનું હોય છે. તો ફાઇનલ આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ બધું મોનિટાઈઝ થઈ ગયું છે. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. અને હાલો બધાય છે ને મોઢું મીઠું કરવા લાવો. પહેલાં ભગવાનને ધરાઈ દેવી. ખોલી દે. આટલી સારી ખુશ ખબર છે એટલે આપણે પહેલાં ભગવાનને ધરાવશું પછી ખાશું. જયદીપના જો યાત્રા જે છે ને રમવા બેહારી દીધા છે ઉઠીને તરત કા. ખાઈ બધા એક ડીશમાં લઈ અને મૂકી દઉં ભગવાન. આપણે છે ને યતરાજના ટેબલ ઉપર માતાજીને દાદાને ધરાયો છે લાડવો ને એવું. કેમ કે જો અહીંયા છે ને મંદિરમાં જગ્યા નથી એટલે અહીંયા રહે એવું નથી અને હાવ નીચે મુકાય નહીં એટલે આપણે આની ઉપર મૂકી દીધું છે. તો હાલો હવે આપણે તે થોડોક દૂધીનો હલવો ચાખવી.
તો જો અત્યારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે હું છે ને પહેલાં દીવાબત્તી કરી નાખું અને પછી જયદીપનું ટિફિન આપણે બનાવવાનું છે. તો ફુલાવર તો હું સુધારીને જ જઈતી અને લોટ તો મેં બપોર બાંધ્યો અને પછી જયદીપનો ફોન આવે એટલે આપણે મૂકી દીધો હતો. જો કે અમે બપોરનો લોટ વધ્યો હોય ને તો સાંજે રોટલી કરવી, પણ સાંજનો લોટ વધ્યો હોય ને એની સવાર રોટલી નથી કરતા. એની રોટલી કરી દેવી, પછી ગાયને દઈ દેવી, એ રીતના કરવી. અને કાંસે ને લોટ જ જવા દેવી થોડોક પીડ્યો હોય તો. પણ રાતનો લોટ હોય ને એ આખી રાત પીડ્યો રહે એટલે એની સવાર રોટલી ના કરવી. બપોર હોય ને તો સાંજે કરવી, એ રીતના હોય, એ રીતના કરવી છે. તો હવે છે ને આપણે દીવાબત્તી કરી નાખવી. અને ઇન્સ્ટાગ્રામમાં તો મારે છે ને હમણાં એડ કરવાના ઘણા પ્રમોશન આવ્યા હતા એડ કરવાના, પણ મેં છે ને નથી કર્યા. કેમ કે એ છે ને ઓનલાઈન વર્કના હતા એટલે મેં કીધું નથી ફ્રોડ નીકળ્યું હોય તો હું તો પૈસા લઈને છૂટી થઈ જાઉં, પણ બીજા બધા હલવાઈ જાય એવું થાય. જે જોતા હોય વિડીયો એને એમ થયું હોય કે આપણે લાઈ આમાં અપ્લાય કરવીને કરી હોય તો ફ્રોડ નીકળ્યું હોય તો ખોટું થાય. એમ કરતાં મેં કીધું આપણે એવા પ્રમોશન નથી કરવા, કંઈક સારા હશે તો આપણે કરશું. તો હાલો હવે છે ને દીવાબત્તી કરી નાખવી અને જમવાનું બનાવી નાખવી. અત્યારે આપણે જયદીપનું ટિફિન પેક કરી દીધું છે. ફુલાવરનું શાક અને રોટલી બનાવી હતું ને એમને લાડવાની એવું અત્યારે લાવી ભરી દીધું છે. તો જયદીપનું ટિફિન આપણે પેક કરી દીધું એટલે હવે બેગમાં મૂકી દેવી. અને મારે છે ને મારે હાટું બનાવવાનું છે મેથીનું શાક. બપોર બનાવવું હતું પણ પછી જયદીપ છોલે ભટુરે લાયા એટલે આપણે નહોતું બનાવ્યું. તો અત્યારે છે ને હવે જયદીપ જાય પછી આપણે મેથીનું શાક બનાવી નાખવી, બસ ખાઈ લેવી. આજ તો આમ શું કહેવાય ખાવાનું ના ભાવે એટલી ખુશી થાય. થાય સખત મહેનત કરો પછી રિઝલ્ટ આવે. તો હાલો પછી શાક બનાવી નાખવી. એમાં જઈ અમારા ધંધે આવે. હા જો અત્યારે આપણે ચણાના લોટવાળું મેથીનું શાક બનાવી નાખ્યું છે અને મારી હાટું મોટી મોટી રોટલી બનાવી નાખી છે આપણે. તો હવે છે ને જમી લેવી અને હવે છે ને વિડીયોનો અહીંયા જ આપણે એન્ડ કરી દેવી છે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.